આવ્યો તારો ભુવાનો હા પછી અમરીને આલ્યા હશે તે પાછા ધીરે સહી કરવા લાવી એવું બોલ્યો એની વાત નહીં એ ના એ તો હું તો વાત કરો એ ફોનમાં બોલ્યો પણ આ તમારા જે વડી હારે એ કેટલા ગુંઠ આવ્યું? 19 ગુંઠા ના આવી તો મારી તારું 19 ગુંઠા તારું છે. હા તે કેવ મારે 19 ગુંઠા જમીન પેલું આપણે હમડી વાળું એક જ ચાલ્યું એક જ હા એ તો આ બાલમાં છે. આ તારા માટે ઉપયોગમાં છે એટલે હા ચાલ્યું એક જ બરાબર. અલ્યા હું શું કોતન હા પૈસે દી પૈસા ને હાલે હું શું કરું પૈસા ના લે હોય તો બને નહીં કાકે આ તને આ પતરો લાયો આ જમીન છોડાઈ કે તું જે આલ્યા હોય થોડા ઘણા 10-12 લાખ રૂપિયા જે આલ્યા હોય કે થોડા ઘણા આલ્યા છે બચારાને એમ. હા સમુદા તો ના કહેવાય કારણ કે તાકો હતું નહીં ના શેર જો અહીં આવ્યો જમીન બધી છૂટી ગઈ હે એટલે જે કે 12 લાખ રૂપિયા મળ્યા હે પૈસો છોડવાનો નહીં, આપણે બધા બધા લેવાના લેવાના હે. આપણે તમને પૂરેપૂરા પૈસા આલાવાના, તમારે પૂરેપૂરા પૈસા લાવીશું. ચિંતા કરવાની જ નહીં તમારે. 10,000 ના હોય લાખ હોય બોલી. હા એમ કહું તને 10 લાખ મળ્યા છે. હા હું એમ કહું તને 10 થી 12 લાખ રૂપિયા કે એમ ઉતારથી બોલ મને 10-12 લાખ જેવું મળ્યું હે. આ દસ્તાવેજ કરવા ગયા બરાબર. તાર જોડે કોણ હતું? એક જ છોકરો હતો કયો? અંધારી અંધારી તે નામ કે હે? અશોક અશોક. અશોક પણ આખું નામ કે? અશોક રામજી અશોક રામજી સોડા સોડા. એને તને પૈસા આલેલા? એ હતો ને પૈસા આલેલા હા તે તને 12 લાખ આલ્યા. 12 લાખ બાકીના પૈસા એવો ખાઈ ગયો. એનો અર્થ એ જ ને. 37 લાખનો ચેક ખાય એમાં બાકીના પૈસા એવો ખાઈ ગયો એમ ને? આલા બોલી આવી કે બચારી. અલ્યા એ મારી માં જમીન વેચી બરાબર. તારી જમીન કેટલી હતી? 55 ગુંઠા અલી એ નહીં આવા બોલો બીજું આ નેની હેરવારો હેરવારો એની હેરવાર તો તમે જોણો એટલે એને હા, હા. એ નહીં. વળી હેરવાળું. વડી હાર વાળું પેલું હમડી વાળું ખરું હમણી ને? વાળું. 19 ગુંઠા. 19 ગુંઠા થાય. લખો. એ લો પીવે. દલાલ હા? ચાની પીવી છે. દલાલ મારે હગાત છે દલાલ કાંઈ. અહીં રેટના એમ જમીન બતાવો કોણ આયેલું એમ કહું છું એ તો. બતાવનારા તારો શકરો તો ના હા તે ગળે શકરે બતાવી હા શકરો તો બાપા એને તો શકરો મરી ફાયદો છે હું મમ્મા મને તમારા ક્ષેત્રને ખબર નહીં આ બે ક્ષેત્રને મને ખબર બીજા ક્ષેત્રમાં મને ખબર નહીં હા એ તો એ પૈસા આલે તો તો તમને? ચાલી અમારા આ ચાલી હા તમારે ચાલી એવું? બરોબર હા એ ચાલી હા તો તમે ફોન કર્યો બરોબર હા કે હા અમરી આવવાની નહીં તક અમરી નહીં આવે હા બરાબર ત્યાં ઉપર શાદી હતી તો કે શાદી કે શાદી મેં ચોખ્ખું કહું ફોનમાં શાદી ફોન લઈને આવી હા કે મોમાં બે મોમાં થઈને બે કાર્ય બે થઈને તમે બળી જેના મળે ખરી હા, એ તો વાત તારી હાચી. કર્યું ને ના ના કરી કહેલું બોલે કહેલું. તમે. હા. કર્યું ને એટલે આ જમીનના તારા પૈસા મળ્યા નહીં નહીં તો પછી તો દસ્તાવેજમાં 37 લાખ લખ્યું ના ના 38 લાખ લે. હા. હા દિવાળીએ બરોબર કહી. હા દિવાળી ચોખ્ખી વાત જે થાય દિવાળી દિવાળી તમે તું ડોકર રોપજે હો મેં આજે આ ચાળાની કિંમત મેં નહીં કરી પણ ખેતરની કિંમત 35 લાખ હા. આ જે કરી હોય બરાબર ચોખ્ખી વાત તમારે કહી હું છું હા, હા, ઉતારો, ઉતારો. તમે આ તમારું તો અમારે જોઈતું નહીં. તમારું અમારે જોઈતું. તમને આલી જ દેવા. બરોબર મામા હા તમે જે આ કરવા વેચ્યું, હોય તમને આલી દેવા. મને તે કરવાનું ના ના બરાબર. ગોળા હાથું તું ના ના સાચું સાચું. કોઈનું એક ગુઠોય આવે એક વ્યથય આપણી જોતે નહીં. જોતી નહીં કોઈ ના આલી દેવાની લે આલી દેવાની. બરાબર ભાઈ? તારા જે 19 ગુંઠા વળી હે હા તો એ જ ના હા હા, બસ એમ. એમ હા અને બોલાવજે નું આવે હા ભાઈ બસ ભાઈ, કોઈ એમ. આવશે. હા તો બોલાવજે કોઈ આવશે. આ જણ કોઈ કરે. આવશે. હા. બોલો નામ તમારું અને આજે અંધારી અમલી આવ્યા હતા. મારું નામ દેસાઈભાઈ અદયસિંહ. આ મારી બેનની જમીનનું હેન્ડલિંગ કરનાર અશોકભાઈ રાવજીભાઈ જ છે અને આ જ અમારી બેનને લઈને કાયમ આવતા હતા અને આ બધી જમીનો એ જ ભોડો ફોડે અને એ ભાઈ મારી બેનને ખાલી ફક્ત 10 લાખ જ રૂપિયા આલ્યા છે અને બાકીના પૈસા 37 લાખનો દસ્તાવેજ કર્યો છે અને અમારી પોતાની જમીન 39 ગુંઠા અને 45 પોઈન્ટ વેચી દીધી છે. અમારી બેનને આયા પછી ખબર પડી મને કે ભાઈ પૈસા મળ્યા નહીં, બાકીના જમીન આ ભેજ થઈ ગયા દલાલ જ અંધારીવાળા. શું કહ્યું બેને મુલાકાત કરી? બેને મુલાકાત કરી કે ભાઈ મને મળ્યા નહીં, મેં તો કે 19 ગુંઠાનું જ કર્યું છે. મારું એક જ ચાલ્યું સર, હમણી વાળું એ જ ચાલ્યું મારું.